આપણે સૌ મહાભારતના યુદ્ધ વિશે તો જાણીએ જ છીએ, પરંતુ શું આપ જાણો છો કે અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે પણ યુદ્ધ થયું હતું? તો આજે આપણે એ પૌરાણિક કથા સાંભળીશું. એકવાર મહર્ષિ ગાલવ જ્યારે સવારે સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરતા હતા, ત્યારે તેમની અંજલિમાં આકાશ માર્ગમાંથી જતા ચિત્રસેન ગંધર્વની થૂક તેમની એ પીઠ તેમાં પડી અને આનાથી તે મહર્ષિ ખૂબ જ ગુસ્સે થયા અને તેમને શાપ દેવા ઈચ્છતા હતા, પરંતુ પોતાના તપોનાશ થઈ જાય એ ધ્યાન આવતા તેમણે તેમને શાપ ન આપ્યો અને તેમણે જઈને ભગવાન શ્રી કૃષ્ણને ફરિયાદ કરી. ભગવાન શ્રી કૃષ્ણએ તો તરત જ પ્રતિજ્ઞા લીધી કે 24 કલાકની અંદર તેઓ ચિત્રસેનનો વધ કરી દેશે. ઋષિને સંપૂર્ણ રીતે સંતુષ્ટ કરવા માટે તેમણે માતા દેવકી તથા મહર્ષિના ચરણોની શપથ પણ લઈ લીધી. ગાલવજી જ્યારે પાછા ફરી જ રહ્યા હતા, ત્યારે દેવર્ષિ નારદ પોતાની વીણા વગાડતા વગાડતા ત્યાં પહોંચી જાય છે. ભગવાને તેમનું સ્વાગત, આતિથ્ય સત્કાર કર્યો અને શાંત થવા પર નારદજીએ કહ્યું કે પ્રભુ, આપ તો પરમાનંદ કંદ કહેવાઓ છો. આપના દર્શનથી લોકો વિષાદ મુક્ત થઈ જાય છે, પરંતુ ખબર નહીં કેમ આજે આપના કમલ જેવા મુખ ઉપર એક વિષાદની રેખા દેખાઈ રહી છે. આ સાંભળીને શ્યામ સુંદર ભગવાન શ્રી કૃષ્ણએ મહર્ષિ ગાલવજીની આખો પ્રસંગ તેમને કહી સંભળાવ્યો અને પોતાની પ્રતિજ્ઞા પણ કહી સંભળાવી. આ સાંભળીને નારદજીને ચેન કેવી રીતે આવે? તેમને તો મજા પડી. જલ્દી તેઓ પહોંચ્યા ચિત્રસેનની પાસે. ચિત્રસેન પણ તેમના ચરણોમાં પડીને પોતાની કુંડલી વગેરે તેમને બતાવે છે, તેમની ગ્રહ દશા પૂછવા લાગે છે. ત્યારે નારદજી કહે છે કે અરે, તમે આ બધું મને શું કામ પૂછી રહ્યા છો? તમારો અંતકાલ તો એકદમ નજીક આવી પહોંચ્યો છે. પોતાના કલ્યાણ ઈચ્છતા હોય તો કંઈક દાન પુણ્ય કરો અને 24 કલાકમાં ભગવાન શ્રી કૃષ્ણ તમને મારી નાખવાની, તમને મૃત્યુદંડ આપવાની પ્રતિજ્ઞા કરી ચૂક્યા છે. હવે બિચારા ગાંધર્વ ચિત્રસેન તો ગભરાયા. તેઓ આમ તેમ દોડવા લાગ્યા અને બ્રહ્મધામ, શિવપુરી, ઇન્દ્ર, યમ, વરુણ બધા જ લોકોમાં દોડતા ફરવા લાગ્યા, પરંતુ કોઈએ તેમને પોતાને ત્યાં રોકાવા ના દીધા. ભગવાન શ્રી કૃષ્ણ સાથે કોણ શત્રુતા ઉધારી લે? અને હવે બિચારા ગંધર્વરાજ પોતાની રડતી સ્ત્રીઓ પાસે નારદજીને શરણમાં ગયા અને નારદજી તો દયાળુ છે. નારદજી કહે છે કે યમુનાના તટ ઉપર જાઓ અને એક જગ્યા બતાવે છે અને કહે છે કે અડધી રાત્રે અહીં એક સ્ત્રી આવશે અને તે આવે ત્યારે તમે ખૂબ જ ઊંચા સ્વરે વિલાપ કરતા રહેજો. તે સ્ત્રી તમને બચાવી લેશે, પરંતુ ધ્યાન રાખજો કે જ્યારે તમારું કષ્ટ દૂર કરી દેવાની જ્યાં સુધી પ્રતિજ્ઞા ન લે, ત્યાં સુધી તમે તમારા દુઃખનું કારણ ભૂલથી પણ તેમને બતાવતા નહીં. નારદજી પણ વિચિત્ર. એક બાજુ તેઓ ચિત્રસેનને આવું સમજાવે છે ને બીજી બાજુ એ પહોંચી ગયા અર્જુનના મહેલમાં સુભદ્રાની પાસે અને નારદજી બોલે છે કે હે સુભદ્રે, આજનું પર્વ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે અડધી રાત્રે યમુનામાં સ્નાન કરવાથી અને ગરીબોની રક્ષા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થશે. અડધી રાત્રે તો સુભદ્રા પોતાની એક બે બહેનપણીઓ સાથે યમુનામાં સ્નાન કરવા માટે પહોંચી અને ત્યાં જઈને તેમણે કોઈનો રડવાનો અવાજ સંભળાયો. નારદજીએ દિનોદ્ધારનું મહાત્મ્ય બતાવ્યું હતું, એટલે સુભદ્રાએ વિચાર્યું કે ચલો અક્ષય પુણ્ય આપણે આજે કરી જ લઈએ. તેઓ તરત ત્યાં ગયા. ત્યાં ચિત્રસેન રડતા હતા. તેમને લાખ પૂછવા પર પણ તેમની પ્રતિજ્ઞાને કારણે તેમણે કહ્યું નહીં અને અંતમાં પ્રતિજ્ઞાબદ્ધ થયેલી જોઈને તેમણે સ્થિતિ સ્પષ્ટ કરી. હવે તો સાંભળીને સુભદ્રાને ધર્મસંકટ અને અસમંજસમાં પડી ગઈ.
એક તરફ ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિજ્ઞા અને બીજી તરફ બ્રાહ્મણ માટે તેમણે જે પોતાની પ્રતિજ્ઞા લીધી હતી તે હતી. અંતમાં શરણાગત ત્રાણનો નિશ્ચય કરે છે અને તે પોતાની સાથે લઈ જાય છે. ઘરે જઈને તેમને તેમની બધી જ પરિસ્થિતિ અર્જુનની સામે રાખી અને અર્જુનને ચિત્રસેનનો મિત્ર હતો એટલે અર્જુન અને સુભદ્રા તેમને સાંત્વના આપે છે અને કહે છે કે તેઓ તેમની પ્રતિજ્ઞા અવશ્ય પૂર્ણ કરશે. નારદજીએ તો આ તરફ ચિત્રસેનને બચાવવા માટે સુભદ્રા પાસે આવું કામ કરાવ્યું અને બધું બરાબર થઈ ગયું છે એવું સુનિશ્ચિત કરીને તેઓ દ્વારકા પહોંચ્યા અને ત્યાં જઈને શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે મહારાજ, અર્જુને ચિત્રસેનને આશ્રય આપી રાખ્યો છે અને હવે તમે વિચારી લેજો કે યુદ્ધ કરવા માટે જાઓ છો તો તમે સમજી વિચારીને યુદ્ધ કરવા માટે જજો. ભગવાને કહ્યું, નારદજી, એકવાર તમે મારા તરફથી અર્જુનને સમજાવીને પાછા ફરવાની વાત કરો અને હવે દેવર્ષિ પાછા ફરી દોડતા દ્વારકાથી ઇન્દ્રપ્રસ્થ પહોંચે છે. અર્જુનને બધું સાફ સાફ કહી દે છે કે જો તમે આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણની શરણમાં નહીં આવો તો અર્જુને બધું સાંભળીને સાફ ઇનકાર કરી દીધો કે હું મારા શરણાગતમાં આવેલાની રક્ષા કરીશ અને એમની રક્ષા કરવાની મેં પ્રતિજ્ઞા લીધી છે તે પ્રતિજ્ઞા છોડવા માટે હું સમર્થ નથી. ભગવાન શ્રી કૃષ્ણ તેમની પ્રતિજ્ઞા છોડે, હું મારી પ્રતિજ્ઞા નહીં છોડું. દોડીને પાછા દેવર્ષિ તો દ્વારકા આવ્યા અને જેમ તેમ કહીને અર્જુન સાથે જે વાત થઈ હતી તે તેમને કહી સંભળાવ્યું. હવે શું થશે? યુદ્ધની તૈયારી થઈ ગઈ. બધા યાદવ અને પાંડવ રણક્ષેત્રમાં આખી સેના સાથે ઉપસ્થિત થયા અને યુદ્ધ ચાલુ થઈ ગયું. ખૂબ જ ઘમાસાન લડાઈ થઈ પરંતુ કોઈ જીતી ન શક્યું. અંતમાં ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર છોડ્યું અને અર્જુને પશુપતાસ્ત્ર છોડી દીધું. પ્રલયના લક્ષણ જોઈને અર્જુન અને ભગવાન શંકરને સ્મરણ કર્યું અને તેમણે બંને શસ્ત્રોને મનાવ્યા અને પછી ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણની પાસે પહોંચી ગયા અને કહેવા લાગ્યા કે પ્રભુ રામ સદા સેવક રુચિ રાખી, વેદ પુરાણ અને લોકસબ રાખી, ભક્તોની વાતને આગળ પોતાની પ્રતિજ્ઞા ભૂલી જાઓ અને આપનો આ સહજ સ્વભાવ છે તે તમે પુનઃસ્થાપિત કરો અને પોતાની અસંખ્ય આવૃત્તિઓની હવે તો આ લીલા અહીં સમાપ્ત કરો કારણ કે બાણ પણ સમાપ્ત થઈ ગયા છે. અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ એકબીજાને ભેટી પડ્યા. ચિત્રસેનનો અભય થયો અને બધા લોકો ધન્ય થઈ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા કે આપણે તો ધન્ય થઈ ગયા. ગાલવને આ વાત મહર્ષિને બરાબર લાગી નહીં અને તેમણે કહ્યું કે આ તો તેમના માટે એક મજાક બની ગઈ. સ્વચ્છ હૃદયથી ઋષિ ગાલવ બોલી ઉઠ્યા, તો હું મારી શક્તિ પ્રકટ કરું છું. હું ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન અને સુભદ્રા સમિત ચિત્રસેનને પણ ભસ્મ કરી દઉં છું. પરંતુ બિચારા સાધુ જ્યાં જ તેમના જળ હાથમાં લીધું ત્યાં જ સુભદ્રા બોલી ઉઠી કે હું જો ભગવાન શ્રી કૃષ્ણની ભક્ત હોઉં અને અર્જુન પ્રત્યે મારું પતિવ્રત જો પૂર્ણ હોય તો આ જળ ઋષિના હાથમાંથી પૃથ્વી પર પડે જ નહીં. અને એવું જ થયું. ગાલવ ઋષિ ખૂબ જ લજ્જિત થઈ ગયા. તેમણે પ્રભુને નમસ્કાર કર્યા અને તેઓ પોતાના સ્થાન ઉપર પરત ફરી ગયા. તો આ રીતે ચિત્રસેનનો બચાવ થયો અને યુદ્ધ પણ અટકી ગયું. જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે એવું કહેવામાં આવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે યુદ્ધ શરૂ થયું. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અવનવા નવા વિષય સાથે.